હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈ નીચે. આજે આપણે શાહી સબ્જી બનાવીશું, ગટ્ટાની સબ્જી. પણ એના માટે આપણે માવાની અને ડ્રાયફ્રૂટની જરૂર પડશે. તો મેં લીધું છે પહેલાં દૂધ. તો હું એના માટે ઘરે જ માવો બનાવી દઈશ, જે રીતે મારે જોઈએ છે એ રીતે. થોડી પાણીવાળું તાંસળું હતું એટલે કહેતા નહીં કે અંદર પાણી રહી ગયું, બરાબર. તો મેં લીધું છે અડધી વાટકી જેટલું દૂધ. ઇન્સ્ટન્ટ માવો બને એવું બનાવી રહી છું. તો ફટાફટ 5 મિનિટની અંદર આપણો માવો બની જશે. તો ચલો સ્ટાર્ટ કરીએ માવો બનાવવાનો. એના માટે મેં દૂધ લીધું છે અને અડધી વાટકી જેટલો હું લઈ લઈશ મિલ્ક પાવડર. એનાથી ફટાફટ માવો બની જશે. મિલ્ક પાવડર ના હોય અને તમારી જોડે પનીર હોય તો તમે પનીર બી લઈ શકો છો, પણ એને મેશ કરી અને બરાબર લીસું કરી લેવાનું. અને ઘરે બનાવેલું હોય તો ખટાશ ના રહે એનું ધ્યાન રાખવાનું. તો વોશ કરી લેવાનું બરાબર. તો ચલો પહેલાં આપણે દૂધને ઉકળવા દઈશું. દૂધ ગરમ થાય છે, માવો બને ત્યાં. તો મેં લીધું છે ડ્રાયફ્રૂટ. અંદર આપણે ડ્રાયફ્રૂટ બી ભરવાનું છે. તો જેવું જોઈએ એવું ઝીણું ઝીણું આપણે સમાર લઈશું. અને માવો બી સાઈડમાં તૈયાર થઈ જશે. અને પછી લઈ લઈશું 2-3 ટામેટાં. આપણે આ સબ્જી ડુંગળી લસણની બનાવી રહ્યા છીએ. તો તમારે કોઈ દિવસ ભગવાન માટે ધરાવવા માટે બનાવવું હોય દિવાળીમાં કે ગમે ત્યારે, તો તમે આ રેસીપી ચોક્કસથી બનાવજો. બહુ જ મસ્ત બને છે અને ટેસ્ટી બી બને છે સાથે સાથે. આ દેખવામાં જેટલી સારી લાગે છે ને એટલી ટેસ્ટી બી છે ફ્રેન્ડ. તો મેં એના માટે કાજુ, સૂકી દ્રાક્ષ અને પિસ્તા લીધેલા છે. તમને જે ડ્રાયફ્રૂટ ભાવતું હોય એ ડ્રાયફ્રૂટ તમે અંદર એડ કરી શકો છો. ખાયણાઈ બનાના મદદથી તમે ખંખોડી લો, મતલબ એને વાટી લો થોડું ઘણું, કાં તો પછી તમે મારી જેમ ચપ્પાથી સમારી લો. તો આ સમારીને હું 2 ટામેટાં રફલી સમારી અને એને ક્રશ કરી લઈશ, કારણ કે ટામેટાની આપણે ગ્રેવી કરવી છે એટલા માટે. તો ચલો, ડ્રાયફ્રૂટ સમરાઈ ગયા છે. તો રફલી મેં ટામેટાં સમારી લીધા છે, એની ગ્રેવી કરી લઈશ. દહીં લીધું છે, એમાં થોડા મસાલા નાખીને આપણે એડ કરીશું. અને આ છે આપણા મસ્ત ડ્રાયફ્રૂટ. હવે માવો થાય છે ત્યાં સુધી આપણે લોટ બી બાંધી લઈએ ગટ્ટાનો. ગટ્ટાના લોટમાં જશે બેસન. તો એના માટે હું લઈ લઈશ જે રીતે તમારે બનાવવું ને ફ્રેન્ડ એ રીતે ક્વોન્ટિટી તમારે નક્કી કરવાની. હું 1 જણની સબ્જી બનાવી રહી છું, તો એના માટે હું એ રીતે લઈ લઈશ, બરાબર. તો હું લઈશ અહીંયા 4 ચમચી જેટલું બેસન. કારણ કે જે રીતે મેમ્બર હોય એ રીતે જ આપણે રેસીપી અને ખાવા બનાવતા હશે એટલા માટે. એમાં જશે મીઠું ટેસ્ટ અનુસાર અને અજમો. જો લસણ ડુંગળીવાળું બનાવતા હોય તમે તો આ સ્ટેજે તમે આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી શકો છો. નહીં તો બી આજે સિમ્પલ રીતે તમે અજમો અને મીઠું નાખીને બી લોટ બાંધી શકો છો. આમાં આપણે ઘીનો ઉપયોગ કરીશું ફ્રેન્ડ. રીચ છે, વત્તા ભગવાન માટે બી કીધું છે મેં કે તમે આ સબ્જી શ્રીનાથજીને માનતા હોય કે કોઈ બી ભગવાન માટે કરવી હોય, આ સબ્જી એક બેસ્ટ ઓપ્શન છે. ચોક્કસથી તમે જો દિવાળીમાં કેમ ક્યારે ભગવાન માટે બનાવતા હોય તો આ રેસીપીનો તમે ટ્રાય કરજો, તમને મજા આવશે. એના અંદર આપણે એડ કરીશું 1 ચમચી જેટલું ઘી. ગરમ નથી કર્યું મેં એટલે નોર્મલ અડધી લીધી છે. જો ગરમ કરીશ ને તો પ્રોપર 2 ચમચી જેટલું ભરાઈ જશે. તો આને હું થોડું હજુ નીકાળ લઈશ. ઓવર મોયણ નથી આપવાનું કે આપણા ગટ્ટા તૂટી જાય, બરાબર. તો એક નોર્મલ ચમચી ભરીને મેં અંદર મોયણ લઈ લીધું છે. મારી નાની સાઈઝની 1 વાટકી થાય, બરાબર. હવે આમાં જશે થોડો 1 પીચ, ફ્રેન્ડ વધારે નહીં, 1 પીચ જેટલો ખાવાનો સોડા. બસ આને મોયણ આપી દઈશું મસ્ત હાથથી અને એક કડક લોટ બાંધી દઈશું. ઢીલો નથી કરવાનો, ભાખરીનો હોય એ રીતે. અને ચણાના લોટ બાંધો એટલે નોર્મલ ધીમે ધીમે પાણી એડ કરજો. પાણીની જગ્યાએ તમે જો દહીંથી લોટ બાંધશો તો બી ચાલશે. 1 ચમચી જેટલું હું દહીં એડ કરી લઈશ. એનાથી ટેસ્ટ બહુ મસ્ત અને સોફ્ટ આવે, ટેસ્ટ સારો આવે છે અને સોફ્ટ બને છે, બરાબર. પછી આપણે જેટલું પાણી જોઈએ એ પ્રમાણે પાણી લઈ લઈશું. તો ચલો ફ્રેન્ડ, મેં લોટ બાંધી લીધો છે અને એને રેસ્ટ આપી દઈશું 5 થી 10 મિનિટનો. ત્યાં સુધી હવે આપણે માવાની પ્રોસેસ પૂરી કરી લઈએ. તો ચલો માવાનું જોઈ લઈએ કે દૂધ કેટલું બળ્યું છે. બરાબર, જેટલું દૂધ જોઈતું હતું ને એટલું બળીને જાડું થઈ ગયું છે. હવે એડ કરી દઈશું આપણે અડધી વાટકી જેટલો મિલ્ક પાવડર. આ છે આપણો ઇન્સ્ટન્ટ માવો બનીને તૈયાર.
સુગર ફ્રી પાવડર હોય તો એ પહેલાં લેજો, ના હોય તો તમે કોઈ બી મિલ્ક પાવડર લઈ શકો છો. અને બહારનો માવો લેવો હોય તો બી ચાલે, તમને અનુકૂળ હોય એ માવો તમે લઈ શકો છો. આપણે એને પહેલાં મિક્સ કરી લઈશું. તૈયાર છે ફ્રેન્ડ આપણો ઇન્સ્ટન્ટ માવો છે ને. હવે 5 મિનિટ એને ઠરવા દઈશું. ત્યારે બહુ ઉતાવળ હોય તો આ રીતે ચોક્કસથી તમે માવો ઘરે બનાવી શકો છો. તો ચલો ફ્રેન્ડ, માવો તૈયાર છે, ઠંડો બી થઈ ગયો છે. તો એક મોટી ચમચી ભરીને મેં માવો એડ કરી દીધો છે. ટેસ્ટ અનુસાર આપણે કરીશું મીઠું એડ. આપણે બનાવી રહ્યા છીએ રીચ કટ્ટાની સબ્જી કહો, પછી ઘણા બધા ફ્રેન્ડ નામ અપાતા હોય છે, શાહી સબ્જી કહો, જે બી કહો. ચલો તો માવો લઈ લીધો છે અને મિક્સ કરી લઈશું પહેલાં બરાબર. માવો, મીઠું અને જે ડ્રાય ફ્રૂટ છે એ. આમાં તમારે જો મલાઈ હોય તો 1 અડધી ચમચી એડ કરી દેવાની, ના હોય વાંધો નહીં, આટલું બહુ જ થઈ જશે. પણ કોઈને એકદમ રીચ મલાઈદાર ખાવું હોય તો તમે મલાઈ બી એડ કરી શકો છો. હવે આમાંથી નાનું પોષણ લઈ, મતલબ થોડો ભાગ લોટનો લઈ અને આપણે એને ફિલ કરીશું. ચલો ફ્રેન્ડ, થોડો ઘીવાળો હાથ કરી લઈશું અને પછી લઈશું આપણું લોટનું. નાના કરવા હોય તો એ રીતે લેવાના, મોટા કરવા કરતાં તો એ રીતે લેવાના. મેં માપનો લીધો છે. એની આપણી હથેળીથી જેમ આપણે કચોરી બનાવતા હોઈએ ને ફ્રેન્ડ, એ રીતે થોડું કઢી લઈશું ઊંડા. અને એક બાજુ તમારે પાણી બી મૂકી દેવાનું, જે રીતે તમને ફિલિંગ અંદર ગમે. અને સાચવીને તમારે જેટલો લોટનો ભાગ તમારી જોડે હોય એટલું જ ફિલિંગ એડ કરજો, તો તૂટી ના જાય. ઓકે. અને આ રીતે આપણે એક બોલ બનાવી લઈશું, લીસો. આ રીતે આપણે ગટ્ટા તૈયાર કરી લઈશું, જેટલા કરવા હોય એટલા. તો ચલો બધા ગટ્ટા આપણે આ રીતે તૈયાર કરી લઈએ. એ રીતે મેં બીજો ગટ્ટો બી તૈયાર કરી દીધા છે ને. તો ચલો ફ્રેન્ડ, પાણી બોઇલ ગરમ કરવા મૂકી દીધું છે. ઉકળે એટલે તમારે આ રીતે ગટ્ટા બનાવીને રાખ્યા હોય. જો 5 બન્યા છે મસ્ત. રેસીપી તમારે જે રીતે બનાવવી હોય તમે ઓછી વધતી કરી શકો છો. બોઇલ થઈ ગયું છે પાણી, તો આપણે એને બાફવા મૂકી દઈશું. એક મૂકજો એટલે પાણી એકદમ ઠંડુ ના થઈ જાય. હવે એને 15 મિનિટ સુધી બોઇલ થવા દઈશું. 12 થી 15 મિનિટ ગણીને ચાલો, ધીમા તાપે થશે એટલે અંદર પ્રોપર બધું લોટ ચડે. અને તો બી તમને એવું લાગતું હોય કે આ રીતે લોટ કાચો રહી છે, તો તમે એને ચણાને લોટને શેકીને બી લઈ શકો છો. બરાબર. પણ આ સીધી અને સરળ રીત છે કે તમારે વધારે કોઈ તામઝામ ના કરવી પડે. અને હવે એકવાર બોઇલ આવી જાય, ઉભરો આવી જાય એટલે આપણે ડીશ ઢાંકી દઈશું અને એને ધીમા તાપે ચડવા દઈશું. ચલો ગેસ કરી દઈશું ધીમો. ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીએ ગ્રેવીની. તો ટામેટા સમાર્યા છે, તો હું લઈ લઈશ અને મિક્સરમાં ક્રશ કર. તો ચલો ફ્રેન્ડ, ટામેટાની પ્યુરી તો કરી લીધી છે. હવે આપણે દહીં અને માવાનું મિશ્રણ તૈયાર કરીશું. અલગ અલગ કરું એના કરતાં બેસ્ટ કે બધું ભેગું કરી દઈએ. તો મેં 2 ચમચી માવો મેં તમને કીધું, 1 ચમચી મેં ફિલિંગમાં અંદર એડ કર્યો અને 1 ચમચી જેટલો મારી જોડે હાલ અત્યારે છે. હવે એમાં આપણે મસાલા કરી લઈએ, એટલે આપણે પછી ઉપરથી કોઈ મસાલા કરવા ના પડે. તો મેં લીધો છે ગરમ મસાલો 1/2 ચમચી નાની અને 1/2 ચમચી મરી પાવડર એડ કરી લઈશું. ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું. ટેસ્ટ અનુસાર મરચું એડ કરીશું. તીખું તમે જે રીતે ખાતા હોય એ રીતે. 1 ચમચી જેટલું ધાણા જીરું જશે, 1/2 ચમચી જેટલી હળદર જશે. બરાબર. હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈશું. દહીં ને માવો એક રસ થઈ જાય ને એટલું. મેં તમને કીધું હતું કે ભાઈ તમારે મલાઈની ઈચ્છા હોય તો તમે આ સ્ટેજે આમાં બી 1/2 ચમચી જેટલી મલાઈ એડ કરી શકો છો. આ રીતે મસ્ત આપણે મિક્સ કરી લઈશું. ચમચીથી ના ફાવે તો વિસ્કર લઈ લેવાનું. એક રસ થઈ જાય માવો અને દહીં એ રીતે કરી લઈશું. બરાબર. જો ફ્રેન્ડ દેખાય છે કેટલા મસ્ત ફૂલ્યા છે. હવે એને બહાર કાઢી લઈશું. ચલો ગટ્ટા ઠંડા કરવા નીકાળી દઈએ.
મસ્ત ફૂલ્યા છે ફ્રેન્ડ. ચપટી એક આપણે સોડા નાખ્યો હતો, તમારે નહીં નાખવાનો, ના નાખવો હોય તો, પણ નાખશો ને તો મસ્ત સોફ્ટ થશે. થઈ ગયા છે ગટ્ટા તૈયાર. હવે એને ઠરવા દઈશું. હવે આપણે એનું પાણી સાઈડમાં રાખીશું, જરૂર પડશે તો લઈશું. તો ચલો એક બાજુ બાઉલમાં મૂકી દઈએ, સ્ટીલનું તાસણું મૂકી દઈશું. આપણે એમાં મૂકીશું વઘાર. બનાવવાનું ઘીમાં જ છે, તમારે તેલમાં બનાવવું હોય તો તમે બનાવી શકો છો, પણ આ સબ્જી ઘીમાં જ થશે. તાસણામાં ક્યાંય બ્લેક કે કશું લાગે ને ફ્રેન્ડ તો ઇગ્નોર કરજો, કારણ કે રોટલીમાં આપણે ઘી ચોપડતા હોઈએ ને એમાંથી મેં લીધું છે એટલા માટે. બરાબર, ચલો હવે એડ કરીશું અંદર આપણે 1 ચપટી જેટલી રાઈ. હિંગ જશે 1 ચપટી. તાસણું ગરમ છે, સાઈડમાં તમને દેખાતું હશે વઘાર આવી ગયો છે. હિંગ, હળદર અને રાઈ એડ કરી છે. હવે આમાં જશે તમાલપત્ર, તજ. તમારી ચોઈસ પ્રમાણે ટેસ્ટ ભાવતો હોય તો એડ કરવાનું, ના ભાવતો હોય તો એને ના નાખવાનું. બરાબર, અને 1 થી 2 લવિંગ. કારણ કે આપણે આમાં લસણ ડુંગળી નથી એડ કર્યા ને તો આની સ્મેલ આપણે વઘારમાં સારી લાગશે. 2 લવિંગ લીધા છે ને, તજ લીધું છે અને તમાલપત્ર છે. ગરમ થઈ જાય. આમાં વધારે તીખાશ ગમતી હોય ને તો 2 થી 3 મરચાં અને આદુની પેસ્ટ નાખી દેજો. મને વધારે તીખું નથી કરવું એટલે મેં નથી લીધું. ટામેટું પ્યુરી એડ કરી અને હળદર બી માપની એડ કરું. અને મસ્ત ચડવા દઈશું ટામેટાની પ્યુરી. ખાલી ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું. આમાં બીજા મસાલા નહીં જાય, કારણ કે આપણે મસાલા એમાં દહીંમાં અને માવામાં એડ કરીને રાખ્યા છે. ટામેટા જેટલું જ મીઠું એડ કર્યું છે. એટલે બરાબર એમ લાગે કે તેલ છૂટવા લાગ્યું છે ટામેટાનું, કારણ કે દહીં અને માવો બહુ ચડાવવાની જરૂર નથી. આમાં ડુંગળી લસણ છે નહીં તો કે કાચું રહી જશે. બરાબર, એટલે આ થોડું તમને આજુબાજુથી તેલ છૂટવાનું લાગે ત્યારે પછી આપણે આપણી આ જે પ્યુરી તૈયાર કરી છે એ એડ કરીશું. આ છે રીચ સરસ. આમાં મેં તમને કીધું કે મલાઈ એડ કરવી, 1.5 ચમચી કરજો. આમાં જે દેખાય છે ને દાણા કણીઓ એ માવાના છે, બહુ જ મસ્ત લાગશે. લગાવ મને તરત જ ઉપર તેલવાળું થોડું થોડું. અને જ્યારે તમે દહીં અને માવાની પેસ્ટ એડ કરો ને ફ્રેન્ડ, ત્યારે તમારે ગેસ કરી દેવાનું બંધ અને તરત જ એને હલાવી જવાનું, નહીંતર દહીં ફાટી જશે. આ રીતે છોડી નહીં દેવાનું. જ્યાં સુધી પ્રોપર તેલ છૂટું ના પડે ને ત્યાં સુધી ચમચો ઊભો નહીં રાખવાનો. હવે આપણે હલાવી જ જઈશું એને, એટલે દહીં ફાટે નહીં અને આપણને એક થીક મસ્ત ગ્રેવી મળે. બધા મસાલા આપણે આમાં એડ કરી લીધા છે, એટલે કોઈ ઉપરથી મસાલા એડ કરવાના નથી. ખાલી આપણા અંદર ગટ્ટા જ એડ કરવાના છે અને ટેસ્ટ પ્રમાણે તમને ભાવતી હોય તો કોથમીર. આ રીતે આપણે એને ગ્રેવી ચડવી લઈશું. ચાલો, મસ્ત ગ્રેવી ચડી ગઈ છે અને તેલ બી તમને આજુબાજુ દેખાતું હશે. હવે હું તમને ગટ્ટો ગટ્ટો બી મેં તમને તોડીને બતાવી, દેખાય છે ને અંદર તમને ફિલિંગ, અને કેટલું મસ્ત ફૂલ્યું છે. એટલે આપણું બરાબર ગટ્ટો ચડી ગયો છે. હવે આપણે ગટ્ટા આમાં એડ કરી દઈશું. જો કાપીને એડ કરવા હોય તો કાપીને એડ કરો, મોટા હોય તો, અને નાના હોય તો તમે એમને બી એડ કરી શકો છો. જે રીતે ગટ્ટા જોઈતા હોય અંદર ફ્લેવર માટે એ રીતે તમારે એડ કરી દેવાના. નાના નાના હોય તો આખા કરી દેવાના, મોટા હોય તો કાપીને કરવાના. તો બહુ જ મસ્ત ફિલિંગ થઈ ગયું છે. આ રીતે આપણે જરૂર પડે તમારે પાણીની તો હાલ એડ કરવાનું, નહીંતર કે ભાઈ હાલ ખાવા નથી બેસવું, જ્યારે ખાઈશું ત્યારે જોઈશું સબ્જી રસાવાળી, તો તમે એ વખતે બી ગરમ પાણી કરી અને શાક પાણી એડ કરીને શાક મસ્ત ટેસ્ટફુલ ખાઈ શકો છો. હવે હું આને 5 મિનિટ ઢાંકી દઈશ તો મારા ગટ્ટામાં પ્રોપર ગ્રેવી પી જાય. બરાબર, આ રીતે મને જેટલા ગટ્ટા જોઈતા હતા એટલા મેં લઈ લીધા છે. તૈયાર છે મસ્ત શાહી ગટ્ટાની સબ્જી. મેં થોડી કોથમીર એડ કરી છે, બાકી કશું જ નહીં. તો ચલો ફ્રેન્ડ, મળીએ આગળના નવા બ્લોગમાં. બાય.